હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, તમારી દ્વિતીય પરીક્ષા હાલ ચાલુ છે અને મને ખબર છે કે કાલે બનાસકાંઠાની અંદર ધોરણ 12 તત્વજ્ઞાન, ધોરણ 12ની અંદર આર્ટ્સમાં તત્વજ્ઞાનનું પેપર છે. તો વિદ્યાર્થીઓ, તમારા માટે ખાસ આઈએમપી તત્વજ્ઞાનનું પેપર છે અને આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમારે જો કાલે ધોરણ 12 તત્વજ્ઞાનનું પેપર હોય તો આ વિડીયો સ્પેશિયલ ફોર તમારા માટે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે એક એક પ્રશ્નનું સોલ્યુશન કરીશું અને આવા પ્રશ્નો તમારી એક્ઝામમાં, તમારા પેપરમાં પણ પૂછાઈ શકે છે. તો વિભાગ એ અને બીનું તો તમારે ખાસ સોલ્યુશન કરવાનું જ છે. એની સાથે સાથે સી, ડી અને ઈમાંથી પણ કયા પ્રશ્નો કરવા, કદાચ તમારી એક્ઝામમાં કદાચ નહીં ઘણીવાર એક જિલ્લાનું પેપર બીજા જિલ્લાઓની અંદર બેઠા પ્રશ્નો એમાં જોવા મળે છે. તો રાહ કોની જોવો છો? ફટાફટ આ વિડીયો જોઈ અને એના આઈએમપી પ્રશ્નોને તૈયાર કરી અને પછી તમે કાલે પેપર આપવા જશો. ઓકે, કારણ કે તમે મારી સાથે જોડાયેલા છો એટલે તમારી ચિંતા હું કરું છું ધોરણ 12 તત્વજ્ઞાન વિષય માટે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 12 તત્વજ્ઞાનનું પેપર છે. સમય 3 કલાકનો છે અને આ પેપર પ્રિલિમિનરી પરીક્ષા 2025 અહીંયા જોઈ શકો છો. અને આ પેપર છે અમરેલી જિલ્લાનું. અહીંયા નામ નથી લખ્યું જિલ્લાનું, પણ તમે અહીંયા મેઘાણી હાઈસ્કૂલ જોઈ શકો છો. ઓકે, તો શરૂઆત કરીશું. બીજું થોડું પેપરની પીડીએફમાં થોડી તકલીફ છે, પણ હું તમને બોલીને વાંચીને સંભળાવું છું તો તમે પ્રશ્નને થોડો ધ્યાનમાં લેજો. ઓકે, ચાલો. સૌથી પહેલાં આપણા 20 વિકલ્પો છે. તો 20 વિકલ્પોમાં પ્રથમ નંબરનો પ્રશ્ન છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? હવે અમુક આવ્યું આગળ એટલે મેં કહેલું હતું તમને, આગળ વિડીયોમાં કીધું છે. તો તમે વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ હશે કે અમુક આવે એટલે એનો જવાબ આવશે અચલ, વિધાનપરક અચલ. ચાલો, નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. એકમુખી કારક તમને પૂછ્યું છે તો જવાબ આવશે નિષેધ. તમને એમ પ્રશ્ન પૂછે કે કેટલા દ્વિમુખી કારકો કેટલા છે તો જવાબમાં શું લખશો? 4. અને એકમુખી કારક પૂછે તો ઓનલી ફોર એક જ આવશે. કોણ આવશે? નિષેધ. તમે પેપર સોલ્યુશન જોશો ત્યાં સુધી તો હું તમને 20માંથી લગભગ 100 પ્રશ્નો તમને સાથે સમજાવતી જઈશ, એટલે ખાસ વિડીયોને અંત સુધી જોશો. ચલો, પ્રશ્ન નંબર 3 છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? હવે આ તો આમ ચવાઈ ગયેલો પ્રશ્ન કહેવાય. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો દલીલ પ્રમાણભૂત હોય. ચલો, આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 5, કોંજનો નિયમ કયા નામથી ઓળખાય છે? તો કોંજ આવે તો આપણને ખબર છે કોંજનો નિયમ સમુચયથી ઓળખાય છે. ચલો, આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 ઉપર જઈશું. P શરતી Q અને Q શરતી R એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? ભાઈ વિદ્યાર્થીઓ, તમને HSના નિયમનું રૂપ પૂછ્યું છે. P શરતી Q હોય, Q શરતી R હોય તો એમાંથી PR નિષ્પન્ન થાય તો P શરતીને R, તો આપણો જવાબ શું આવશે? P શરતીને R. ચાલો, પ્રશ્ન નંબર 7, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? ભાઈ ઉદ્દેશ્યનું સ્થાન કીધું છે તો ઉદ્દેશ્યનું સ્થાન ક્યાં હોય? આગળ હોય તો આકૃતિ સીધો C બને અને સીધો C એટલે કઈ આકૃતિ થાય? તો ત્રીજી આકૃતિ થાય. તો જવાબ આપણો આવશે ત્રીજી આકૃતિ. ચલો, પ્રશ્ન નંબર 8, સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? તો મેં વિડીયોમાં 50 વખત કહી દીધું, તમારે યાદ રાખવાનું ઉપવિસા. જો તમને અહીંયા ઉદ્દેશ્ય એટલે ઉદ્દેશ્ય પદ પૂછ્યું હોય તો જવાબ આવે પક્ષપદ, પણ અહીંયા વિધેય પદ પૂછ્યું હોય તો વી અને સા. અહીંયા વિધેય પદ કીધું છે તો આપણો જવાબ શું આવશે? સાધ્ય પદ. તો અહીંયા આપણો જવાબ આવશે સાધ્ય પદ. ઓકે, ચલો, પ્રશ્ન નંબર 9, વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં તાત્વિક આધારો કયા છે? તો કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આ બંને જવાબમાં આવશે. તો સીમાં આપેલું છે A અને B બંને. ચાલો, આગળ વધીશું. પ્રશ્ન નંબર 10, અનિવાર્ય શરતોનો સમુચય એટલે? તો પર્યાપ્ત શરત. અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું થશે? પર્યાપ્ત શરત. ઓકે, ચલો, પ્રશ્ન નંબર 11, પંચાવયી અનુમાનનો પ્રથમ અવયવ કયો છે? જો પ્રથમ કે તો પ્રતિજ્ઞા, બીજો કે તો હેતુ, ત્રીજો કે તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ, જે અહીંયા આપેલું નથી, ચોથો કે તો ઉપનયન, પાંચમો કે તો નિગમન. ઓકે, ચાલો, આગળ વધીશું. પ્રશ્ન નંબર 12 એ આવી ગયો. ચલો, પંચાવયી અનુમાનનો પ્રશ્ન નંબર 12 છે. પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે? તો જવાબ આવશે નિગમન. ચલો, પ્રશ્ન નંબર 13, હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો જવાબ આવશે વર્ણનાત્મક. ચાલો, પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયું સામાજિક મૂલ્ય છે? જવાબ આવશે પ્રેમ. શું જવાબ આવશે? પ્રેમ.
આ બધા જે મૂલ્યો છે એમાંથી આ તો છે આધ્યાત્મિક મૂલ્ય, મતાધિકાર અને કાયમી નોકરી, એ પણ આર્થિક મૂલ્યોમાં જશે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 15 ઉપર જઈશું. વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ? તો કેટલા આવશે? 4 આવશે. ચલો પ્રશ્ન નંબર 10. કોના મતે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ તેને સમજે છે, બીજો નહીં, આવું કોને કીધું છે? તો મનુસ્મૃતિમાં આવું કીધેલું છે. ચલો પ્રશ્ન નંબર 17. જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? અર્વાચીન ધર્મ પૂછે તો શીખ ધર્મ, પ્રાચીન પૂછે તો હિન્દુ ધર્મ. કેવી મજા આવે પ્રશ્નો સોલ્વ કરવાની. મારી જોડે ખાલી એકવાર ભણેલા હોય ને તો એને તો મજા પડી જાય. એક્ઝામમાં બેઠા ને તો મારો અવાજ તમારા કાનમાં ગુંજતો હોય કે આ વિકલ્પમાં આ જ જવાબ આપે. અને જેને પેપર સોલ્યુશન લીધું છે અને મારા વિડીયો વ્યવસ્થિત જોયા છે ને એમને તો હું શ્યોરિટી સાથે કહું છું, બોર્ડની એક્ઝામમાં બેઠા છો ને એટલે મારો અવાજ તમારા કાનોમાં સંભળાતો હશે. એક બેન આવી રીતે બોલતા હતા. હજુ રિવિઝન બેચ ચાલુ છે. હજુ વિદ્યાર્થીઓ નથી જોડાયા તો રિવિઝન બેચમાં તમે જોડાઈ શકો છો. અને 1 થી 10 જે આપણા ચેપ્ટર છે એનું તમારી બોર્ડની એક્ઝામ આવે એના પહેલાં આપણે સરસ મજાનું રિવિઝન કરી લઈશું. તો રાહ કોની જુઓ છો? ફટાફટ જોડાઈ જજો. ચલો પ્રશ્ન નંબર 19. પવિત્ર શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન એટલે? તો જવાબ આવશે સ્વાધ્યાય. ચલો પ્રશ્ન નંબર 20. અષ્ટાંગ યોગનું અંતિમ સોપાન જણાવો. તો અષ્ટાંગ યોગનું અંતિમ સોપાન થશે સમાધિ. પણ વિદ્યાર્થીઓ મને એવું લાગે છે કે 18મો પ્રશ્ન રહી ગયો છે. બોલી દઉં છું. પ્રત્યેક ધર્મનું હાર્દ કરુણા અને પ્રેમથી તળબોળ ભીંજાયેલી આધ્યાત્મિકતા છે. આ મત કોનો છે? તો જવાબ આવશે ડૉક્ટર અબ્દુલ કલામ. ચાલો આગળ વધીશું. વિભાગ બીમાં જઈશું. વિભાગ બીની અંદર તમને 1-2 શબ્દોમાં પ્રશ્નો પૂછેલા છે. પ્રત્યેકનો 1 ગુણ છે. પહેલો પ્રશ્ન તમને કીધો છે 21મો પ્રશ્ન કે જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપો. મેં તમને કહ્યું છે, હજુ ફરીથી કહી દઉં છું કે જટિલ વિધાન, પછી સંયુક્ત વિધાન, સાદું વિધાન, આ 3ની વ્યાખ્યા મોસ્ટ IMP છે. કરી નાખજો. કોઈ પણ એક આધી તમને વ્યાખ્યામાં જોવા મળશે. તો જટિલ સંયુક્ત વિધાન એટલે જે જટિલ સંયુક્ત વિધાનમાં 2 કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તો એ વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. ચલો દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા છે? તો જવાબ આવશે અનેક. બીજું વિદ્યાર્થીઓ હું તમને કહી દઉં, જે વિદ્યાર્થીઓ આ પેપર આપીને આવ્યા હોય થોડા નિરાશ થઈ ગયા હોય, આ પેપર મેં જોયું તો આ પેપર થોડું તમને એના પ્રશ્નો હાર્ડ લાગ્યા હશે, પણ હું કહું છું કે તમારું બોર્ડની એક્ઝામ છે ને એનું જે તત્વજ્ઞાનનું પેપર હશે ને એ તો એકદમ રમકડા જેવું હશે ને એકદમ સહેલું હશે. એમાં તમને અટપટા પ્રશ્નો કોઈ જગ્યાએ નહીં જોવા મળે. વિભાગ બી પણ એકદમ સહેલો હશે. અહીંયા વિભાગ બી તમને થોડો અટપટો જોવા મળી શકે, પણ ચિંતા કરવાની જરૂર નથી. બીજી એક્ઝામમાં થોડું તમને એવું લાગે પણ બોર્ડમાં તો એનાથી સહેલું પેપર હશે, આવું હું તમને કહું છું. એટલે ચિંતા નહીં કરતા કોઈ પણ વિદ્યાર્થીઓ કે બીજી પરીક્ષાનું પેપર આવું છે તો બોર્ડનું કેવું હશે. ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી. ચલો પ્રશ્ન નંબર 23 છે. અનુમાનના નિયમો કેટલા છે? 8 છે. ચલો પ્રશ્ન નંબર 24. સંવિધાનમાં મધ્યપદના સ્થાનની આવવાની શક્યતા કેટલી છે? 256. ચલો પ્રશ્ન નંબર 25. J.S. મિલે સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કીધું છે? મનની ઢીલી આદત કીધી છે. ભાઈ ભારતીય દર્શનો કેટલા છે અને કયા કયા છે? ભારતીય દર્શનો 9 છે. કયા કયા? ચાર્વાક, બૌદ્ધ, જૈન, ન્યાય, યોગ, સાંખ્ય, વૈશેષિક, યોગ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. ઓકે. ચલો હવે વિદ્યાર્થીઓ 27થી લઈ અને 30 સુધીના જે પ્રશ્નો છે એ તમારી ટેક્સ્ટ બુક ગાઈડમાં જોઈ લેવાના છે, કારણ કે થોડી વ્યાખ્યાઓ છે એટલા માટે. અંતર્ગત મૂલ્યનું પતન ક્યારે થયું ગણાય છે? પ્રશ્ન નંબર 28માં કીધું છે એડવર્ડના મતે ધર્મ સાથે લાગણીગત સંબંધો શેના દ્વારા સ્થપાય છે? પ્રશ્ન નંબર 29માં કીધું છે હિન્દુ ધર્મમાં કર્તવ્યનો સાર શું છે? પ્રશ્ન નંબર 30માં કહ્યું છે આત્મ સાક્ષાત્કાર શું છે? તો આટલા પ્રશ્નો થોડા જોઈ લેજો. ચલો પછી છે વિભાગ સી. વિભાગ સીની અંદર 2 માર્ક્સમાં તમને પ્રશ્નો પૂછેલા છે. પ્રથમ પ્રશ્ન છે 31 નંબરનો, જે મોસ્ટ IMP છે મારી દૃષ્ટિએ. હવે બીજી એક્ઝામમાં તો પૂછી જ લીધો છે, બોર્ડમાં પૂછાવાની શક્યતા જોઈ લેજો કે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો. તો યાદ કેવી રીતે રાખશો? આગળ 5 કારકો છે, 5 કારકો લખી દો, આગળ જટિલ મૂકી દો, પાછળ વિધાન મૂકી દો. જટિલ નિષેધક વિધાન, જટિલ સામુચાયિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન. થઈ ગયું?
ચલો આગળ વધીશું. તમને કીધું છે કે આ દલીલો કયા રૂપમાળખાના સ્થાનાપતિ નિદર્શનો છે. તો વિદ્યાર્થીઓ તમારે આનું સ્થાનાપતિ નિદર્શન લાવવાનું છે, બરાબર. તો થોડું આ જોઈ લેજો, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને આ ચેપ્ટર 2નો પ્રશ્ન છે, જોઈ લેજો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 33 છે. એમાં તમને ખાલી જગ્યા પૂછેલી છે અને રૂપનું સ્થાનાપતિ નિદર્શન અહીંયા તમને પૂછેલું છે. થોડું તમે ધ્યાન લઈ અને જોઈ લેજો. અહીંયા તમારે જવાબ આવશે જે સમૂચય કે અહીંયા વિકલ્પનો નિયમ તમને પૂછેલો છે. થોડું દેખાતું નથી એટલે મને પણ થોડી તકલીફ પડે છે, વાંધો નહીં. ચલો આગળ વધીશું. તો 34મા નંબરનો પ્રશ્ન છે. એમાં તમારે ઓનલી ફોર આકૃતિ અને ભેદ જણાવવાનું છે. તો અહીંયા આકૃતિ કઈ બનશે? અહીંયા તમે જોઈ શકો છો. તો ઊંધો ઝેડ આકૃતિ બને છે. તો ઊંધો ઝેડ આકૃતિ બને છે. તો ઊંધો ઝેડ એ કઈ આકૃતિ કહેવાય? પ્રથમ આકૃતિ કહેવાય. અને ભેદ શું થાય? હા, હ અને હ. કારણ કે સર્વ છે માટે હા, કેટલાક છે માટે હ, કેટલાક છે માટે હ. તો ભેદ થશે હા, હ, હ. ચલો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લેશો ફટાફટ. તો હું આગળ જાઉં. 44 સુધીના તમારા વિભાગ સીના પ્રશ્નો અહીંયા તમને આપેલા છે. ચલો આગળ વધીશું. વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર તમને 45 થી 58માંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી છે, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી છે, ત્રીજો પ્રશ્ન, અને તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. તમારે અહીંયા જે 45મો પ્રશ્ન છે એમાં તમારે સત્યતા કોષ્ટકનો ઉપયોગ કરીને આ જે વિધાન છે ને એનું રૂપનો પ્રકાર નક્કી કરવાનો છે કે આ રૂપ તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે કે પદાયત છે. ઓકે, એટલું કરવાનું છે. પછી 46માં તમારે દલીલની સાબિતી રચીને સિદ્ધ, મતલબ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. તો આનું સત્યતા કોષ્ટક બનાવો અને પછી નક્કી કરો કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. જો આ દલીલ પ્રમાણભૂત છે, અપ્રમાણભૂત છે, નથી આવડતું, અહીંયા રૂપનો પ્રકાર નક્કી કરતા નથી આવડતું, તો રિવિઝન બેચમાં આવી જાઓ. મસ્ત શીખવાડ્યું છે, એકદમ મજાથી શીખવાડ્યું છે. ચાલો પ્રશ્ન નંબર 47 અને પ્રશ્ન નંબર 48. તો 47ની અંદર તમને રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. જે મારી ચેનલમાં લગભગ આખી રૂપલક્ષી સાબિતીના 10 વિડીયો, 40 વિડીયોમાંથી લગભગ 5 નહીં હોય પણ બીજા બધા વિડીયો રૂપલક્ષી સાબિતીના આપણી ચેનલમાં અપલોડ કરેલા છે. વિડીયો ના જોયા હોય તો એકવાર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું, ત્યાં જઈને જોઈ લેજો. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 48માં તમને કીધું છે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય. તો વિદ્યાર્થીઓ રાહ કોની જોવો છો? આકૃતિ ભેદ અને પ્રામાણ્યના લગભગ જેટલા 40 સંવિધાનની આકૃતિ ભેદ અને પ્રામાણ્યના વિડીયો મેં બનાવેલા છે, અપલોડ કરેલા છે. હજી નથી જોયા તો ત્યાં જઈને જોઈ શકો છો. તો સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો આગળ વધીશું. શકો છો 50થી લઈને 58 સુધીના પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, જે તમે થોડા ચેક કરી લેજો. ચાલો અહીંયા આવીએ છીએ, આગળ વધીએ છીએ. તો આપણો વિભાગ ઈ છે. વિભાગ ઈની અંદર તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. હવે મેં તમને કીધું હતું કે પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે. અહીંયા નિષેધનું તાર્કિક સ્વરૂપ અને કોષ્ટક તમને કીધું છે, અને અહીંયા દ્વિશર્તીનું સ્વરૂપ અને કોષ્ટક તમને કીધું છે. ચલો પછી એક શર્તમાં તમને કીધું છે કે સત્યતા કોષ્ટકની મદદથી તમારે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. એટલે ભારતમાં હરિયાળી ક્રાંતિવાળો પ્રશ્ન પૂછેલો છે, મોસ્ટ આઈએમપી જે છે. પછી વ્યાપ્તિકરણના પ્રક્રિયાના તાત્વિક આધારો, જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અહીંયા યોગની જીવન દ્રષ્ટિ, અહીંયા તમને 10મા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછ્યો છે, પણ બોર્ડમાં 10મા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાતો નથી. 9મા ચેપ્ટરના 2 પ્રશ્નો હોય છે. ચલો છેલ્લો પ્રશ્ન છે, જેમાં જગતના વિદ્યમાન ધર્મો સંક્ષિપ્તમાં સમજાવો. એ 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ તમારું કંઈક પેપર હતું. પેપરને થોડું વ્યવસ્થિત જોઈને જજો. PDF જોઈતી હોય તો તમે આપણા એપ્લિકેશનમાં આવી જજો. એપ્લિકેશનમાં PDF ત્યાં તમને PDF મળી જશે. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો શું કરશો? વિડીયોને લાઇક શેર કરજો ને તમારા મિત્રો સુધી શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.